નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 7/6/2026, વાર છે આજે રવિવાર, એટલે કે બપોર પછીનો સમયગાળો છે. હું છું મારી પોતાની વાડીની મુલાકાતે. તો આજે ચર્ચા એવી કરવાની છે કે ભાઈ હું તમને ભલામણ કરતો કે ભાઈ પાયા ખાતરમાં આપણે આ કરવાનું. તો ખરેખર આપણે એવું કરીએ છીએ કે ખાલી માહિતી જ આપીએ છીએ. તો આજે એનો તમને એક લાઈવ નમૂનો બતાવવા માટે આવ્યો છું. જે છે આની અંદર મગફળીના પાકનું વાવેતર કરવાનું છે. વાવેતર તો ટૂંકમાં પાયા ખાતર વવાઈ ગયું છે. વાવેતર જ્યારે વરસાદ થાય ત્યારે કરવાનું થતું હોય છે, કેમ કે આપણી પાસે આગોતરું હોય એટલું પાણીની પિયતની વ્યવસ્થા નથી. એટલે પહેલા ક્યારા બાંધી અને એની અંદર જે છે પાયા ખાતર આ રીતે તમે જોઈ શકો છો કે ખાતર આની અંદર આપેલું છે. એવી રીતે પાયા ખાતર આપણે આપી દેતા હોઈએ છીએ અને ક્યારા બાંધી લઈએ છીએ. આની અંદર આપણે 7 દાંતે હેમર એટલે કે ઝીણી મગફળીનું વાવેતર કરવાના છીએ. GG 37 નંબરનું આની અંદર વાવેતર થવાનું છે. તો એ પણ આપણે વિડીયોના માધ્યમથી નેક્સ્ટ બતાવશું મિત્રો. હવે અત્યારે તમને હું બતાવીશ કે ભાઈ પાયા ખાતર આપણે શું આપ્યું છે એની તમને જરાક ડિટેલમાં માહિતી આપી દઈશ મિત્રો. બતાવવાની કોશિશ કરીશ કે ભાઈ પાયા ખાતરની અંદર આપણે ભલામણ કરતા હોઈએ છીએ. જો આ સ્ટોક તો ઘણો બધો થઈ ગયેલો પડ્યો હોય, અને જે છે પાયા ખાતરમાં આપણે DAP, જે આપણે ભલામણ કરતા હતા ખેડૂત મિત્રોને, DAP એટલે કે 100% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ. એની સાથે આપણે ભલામણ કરતા હતા કે ભાઈ સિંગલ સુપર આપવાનું. આ જે છે એ સિંગલ સુપર છે, બરાબર છે. એની અંદર પણ ફોસ્ફરસ આવી જાય છે અને સલ્ફર આવી જાય છે, કેલ્શિયમ આવી જાય છે, બરાબર. પછી સાદું પણ ચાલે, અને આ જે છે કોરોમંડલનું બોરોન વાળું આવે છે. આની અંદર ઝીંક અને બોરોન બંને વસ્તુ મિક્સ આવી જાય છે, બરાબર છે. ઝીંક બોરોન વાળું આવે છે. આ પણ દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવે છે. અને સાથે જે છે આ DAP, આવી રીતે આપણે કોમ્બિનેશન કરીને વાવેલું છે. DAP અને સાથે સિંગલ સુપર, આ બે વસ્તુ આપેલી છે. અને મૂળ વસ્તુ આપણે જે ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ માઇકોરાજા, તો માઇકોરાજા આપણે વાપરીએ છીએ કે શું? તો આ જે છે એ માઇકોરાજા છે મિત્રો. આપણે જે ભલામણ કરતા જ હતા કે ભાઈ રૂટમેક્સ અલ્ટ્રા વાપરવું, બરાબર છે. તો આ છે રૂટમેક્સ અલ્ટ્રા. આપણે આ લગભગ 30 બેગ મોકલાવી છે, એટલે કે 5 પેટી આપણે ઘરની વાડીએ વાપરેલું છે. લગભગ 70 વીઘાની મગફળીનું મારા ઘરના ખેતરની અંદર વાવેતર કરવાનું છે. તો ચોક્કસથી આપણે આ બધાની અંદર પાયા ખાતર તરીકે આપણે આ રૂટમેક્સ અલ્ટ્રાનો ઉપયોગ કરેલો છે. એટલે વસ્તુ સારી છે, એટલે આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ કે ભાઈ માઇકોરાજા આપવું ખૂબ જરૂરી છે. અને પાયામાં અપાઈ જાય તો એનું કામ ખૂબ જ સારું થાય છે. તો જે છે એ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ભાઈ તમારા નજીકના સેન્ટરમાં પણ આ બધું મળી રહેશે અને પરિણામ સારું મળે, આવા હેતુથી આપણે કાયમી વિડીયો બનાવીએ છીએ અને ખેડૂત મિત્રો સુધી સાચી માહિતી પહોંચે આ મુજબ આપણે ખેડૂત મિત્રોને માહિતગાર કરીએ છીએ. તો ચોક્કસથી મિત્રો પાયા ખાતર આપણે વવાઈ ગયું છે. હવે જે વાવણીની રાહ છે ટૂંકમાં, કે જ્યારે વરસાદ થાય ત્યારે સીધું આપણે આની અંદર દાણાનું વાવેતર કરવાનું થતું હોય છે. તો ચોક્કસથી આ મુજબ આપણે વ્યવસ્થાપન કરેલું છે. આગળના સમયમાં જે પ્રકારે આપણે બીજ માવજતની ભલામણ કરતા હતા કે ભાઈ બીજકોટ અલ્ટ્રાનો જે છે એ પટ આપવો, તો આપણે એનો જ પટ આપવાના છીએ. એની પણ તમારા સુધી ચોક્કસથી માહિતી આપણે પહોંચાડશું કે ભાઈ આપણે જો બીજકોટ અલ્ટ્રાનો પટ આપીએ છીએ તો એનો પણ એક વિડીયો બનાવશું. એટલે જે વસ્તુ સારી છે એનું કાયમી આપણે ખેડૂત મિત્રો સુધી ભલામણ કરતા હોઈએ છીએ અને પરિણામ એના સારા જ હોય છે. એટલે આપણે આપણા ખેતરથી જ ઉપયોગ કરી ત્યાર પછી જ ખેડૂત મિત્રોને માહિતી આપતા હોઈએ છીએ કે આ વસ્તુનો ઉપયોગ કરી શકાય. માત્ર વેચવા ખાતર કે આડેધડ ભલામણ કરવા ખાતર આપણે કોઈ જાતનો વિડીયો બનાવતા નથી. મારા પોતાના ખેતરની અંદર જે કાંઈ ઉપયોગ કરું છું, જે વસ્તુનો વપરાશ કરું છું અને પરિણામ મળે છે, એની જ માહિતી આપણે ખેડૂત મિત્રો સુધી કાયમી પહોંચાડીએ છીએ. તો ચોક્કસથી ખેડૂત મિત્રો આપણી ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત, આની સાથે જોડાયેલા રહેજો. યુટ્યુબમાં ચેનલ છે, ફેસબુકની અંદર પણ ખેતીની વાત મારું ગુજરાત, આમાં પણ આપણી ચેનલ છે. તો અવનવી માહિતી કાયમી મેળવતા રહેજો. આપણા ગ્રુપની અંદર પણ તમે જોઈન્ટ થઈ જાજો. જે જોઈન્ટ ન થયા હોય તો મને વોટ્સએપની અંદર હાઈનો મેસેજ કરી દેજો, એટલે તમને ગ્રુપની અંદર એડ કરી દેશું. તો ચોક્કસથી તમને કાયમી માહિતી મળતી રહેશે કે ભાઈ આપણે આગળ શું એની પ્રોસેસ કરવી, કયા પાકની કઈ માવજત કરવી, એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોના માધ્યમથી મળતી રહેશે મિત્રો. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકશો મિત્રો.
બસ આજે આટલું જ. આવનારી ચોમાસું સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે એવી આશા સાથે રજા આપશો મને. જય જવાન જય કિસાન. મારો મોબાઈલ નંબર છે 99 245 42 050. જય જવાન જય કિસાન.